સોશિયલ મીડિયામાં વાયરલ અડવાણીની તસવીર. શું પીએમ મોદીએ અડવાણીનું અપમાન કર્યું? અડવાણીની સામે પીએમ મોદીએ હાથ ન જોડ્યા. વાયરલ તસવીરની શું છે હકીકત? બે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ જીત મેળવતા નરેન્દ્ર મોદી પીએમ પદની ગાદી પર બિરાજ્યા, તો બીજી બાજુ અડવાણીની અવગણના થઈ રહી છે તેવી ચર્ચા હંમેશા કેન્દ્રમાં રહી. અડવાણીએ જ પીએમ મોદીને હંમેશા આગળ કર્યા અને દરેક વિરોધ અને વિવાદો છતાં મોદીને પીએમ પદ સુધી પહોંચાડ્યા. તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં એક તસવીરની એન્ટ્રી થઈ છે. આ તસવીર એટલા માટે વાયરલ છે કારણ કે તેમાં દાવો થઈ રહ્યો છે કે પીએમ મોદીએ અડવાણીનું અપમાન કર્યું છે. વાયરલ તસવીર ઉપર નજર કરીએ તો તેમાં એક તરફ અડવાણી જોવા મળી રહ્યા છે. અડવાણી હાથ જોડીને ઊભા છે. સામે અડવાણી તરફ પીએમ મોદી જોઈ રહ્યા છે, પરંતુ વાયરલ તસવીરમાં તેમના હાથ પાછળની બાજુએ છે અને તેમની જ બાજુમાં અમિત શાહ ઊભા છે, જેમની પીઠ અડવાણી તરફ છે. આ તસવીર અત્યાર સુધી લાખો લોકો સુધી પહોંચી ગઈ છે અને ફરી એ જ ચર્ચાએ જોર પકડ્યું છે કે જુઓ, પીએમ મોદીએ અડવાણીની અવગણના કરી. વાયરલ મેસેજ આપને બતાવી દઈએ કે જેમાં લખ્યું છે કે આ 100% ભૂલ વિનાનું છે. મતલબ સ્પષ્ટ હતો. સોશિયલ મીડિયામાં લોકોએ આ તસવીરને પગલે પીએમ મોદીને ટ્રોલ કર્યા અને એક વરિષ્ઠ નેતાના અપમાનની દુહાઈ આપવા લાગ્યા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હદ તો ત્યારે થઈ જ્યારે એક હિન્દી ન્યૂઝપેપરે પણ ફોટો કેપ્શન માટે આ જ તસવીરને પસંદ કરી. તો બીજી બાજુ BBC ન્યૂઝ હિન્દીના ટ્વિટર એકાઉન્ટમાં આ તસવીરને પોસ્ટ કરીને લખવામાં આવ્યું, પીએમ મોદી અને અડવાણીના તસવીરનું કેપ્શન બતાવો. જે બાદ લોકોએ પણ પોતાની ક્રિએટિવિટી બતાવી. પ્રથમ કોમેન્ટમાં અડવાણીની વ્યથા વ્યક્ત કરતા લખવામાં આવ્યું, ₹1 સિક્કા પર જ ફોટો છપાવી દો. તો બીજી કોમેન્ટમાં અડવાણીના મનની વ્યથા વ્યક્ત કરવામાં આવી અને લખવામાં આવ્યું કે અંતે ક્યાંક ગવર્નર તો બનાવી દો. આમ એક બાદ એક લોકોએ આ તસવીર ઉપર અડવાણીની મજાક ઉડાવી અને કટાક્ષ કર્યા. જોકે BBC હિન્દી ન્યૂઝની ટીકા કરનારા પણ ઘણા હતા અને સાચી તસવીર બતાવવા જણાવ્યું. માટે અમે આ વાયરલ તસવીરની તપાસ હાથ ધરી તેમજ એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાયરલ તસવીર ક્યાંની છે. શું આ તસવીર એડિટ કરીને બનાવી હશે? શું પીએમ મોદીને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આ સવાલો સાથે અમે તપાસ આગળ વધારી. તસવીરની તપાસ માટે અમારે એ જાણવું જરૂરી હતું કે કયા કાર્યક્રમમાં અડવાણી અને મોદી એક જ મંચ પર હતા. અમે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ YouTube ચેનલમાં તપાસ કરી અને પીએમ મોદીના એ જ ભાષણનો વિડીયો શોધ્યો કે જેમાં અડવાણી હાજર હતા. આ વિડીયો 24 ડિસેમ્બર 2018 અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે સરકારે 100નો સિક્કો લોન્ચ કર્યો હતો. તો હવે આપને એક ઘટનાક્રમ પણ બતાવી દઈએ કે જેની તસવીર વાયરલ છે. જુઓ, અહીં પીએમ મોદી અડવાણી તરફ આગળ વધે છે, જે બાદ અડવાણી નમસ્કાર કરવા હાથ જોડે છે, જે બાદ પીએમ મોદી પણ તરત જ તેમની સામે હાથ જોડે છે. જો કે અડવાણી સતત 20 સેકન્ડ સુધી પોતાના હાથ જોડેલા જ રાખે છે, જે દરમિયાન વાયરલ તસવીર ક્લિક કરવામાં આવી કારણ કે ત્યારે પીએમ મોદીના હાથ નીચેની બાજુએ હતા. આમ TV9 ની તપાસમાં સામે આવ્યું છે કે ખોટી રીતે આ તસવીર શેર થઈ રહી છે. પીએમ મોદીએ અડવાણીનું અપમાન કર્યું ન હતું. પીએમ મોદીએ પણ અડવાણી સામે હાથ જોડ્યા હતા. માટે જે લોકો આ તસવીર શેર કરીને કોમેન્ટ કરવાનો વિચાર કરી રહ્યા હશે તેમણે એક વખત સત્ય હકીકત જાણી લેવાની જરૂર છે. આમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીરનો દાવો ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.